ત્રણ પ્રકારના આસન છે. તો ઉપનિષદ આઈત્રેય ઉપનિષદની અંદર તો એટલું વિવરણ કરેલું છે. તન બળ, મન બળ, ધન બળ, આત્મબળ અને એનાથી વિશેષ છે પરમાત્મા બળ. તનથી કદાચ તમે તૂટી જશો ને તો મન અને ધન કાંઈ કામ આવશે. ધનથી તૂટી જશો તો તમારું તન વ્યાકુળ રહેશે, તમારું મન ચિંતિત રહેશે. અને જ્યારે મનથી તૂટી જશો ને ત્યારે તન પણ કામ નહીં આવે અને ધન પણ કામ નહીં આવે. એમ ત્રણ બળ, એમાં સૌથી શ્રેષ્ઠ બળ કીધું મન બળ. મન બળથી આગળ છે આત્મબળ. તમારી આત્માનું બળ છે ને પ્રબળ છે. અને એનાથી વિશેષ પરમાત્માનું બળ. તમારી જોડે પૈસા છે, તમારી જોડે શરીર સારું છે, તમારી જોડે મન પણ છે કે મારે હરિદ્વાર આવું છે, તમે આત્માથી પણ પ્રબળ છો. પરંતુ ભગવાનની રજા વગર હરિદ્વારમાં આવાય ખરું? ભગવાનની રજા વગર અહીંયાથી શુક્રતાલ જવાય ખરું? તો જ્યાં સુધી પરમાત્મા બળ તમારીની મારી સમક્ષ જો કામ નહીં કરે ને તો આ ચારે ચાર બળ, ત્રણ બળ નિષ્ફળ છે, નિષ્ક્રિય છે.